મધ્ય ગુજરાત વીજ લિમિટેડ કંપનીના કર્મચારીઓની એક નાની ભૂલને લઈને ગરીબ અને સિનિયર સિટીઝન એવા કાંતિલાલ મકવાણાને એમજીવીસીએલ કચેરીના ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। કર્મચારીએ સોલાર મોડ ઓન કરવાનું ભૂલી જતા કાંતિલાલ મકવાણાને 16,000નું ટોટિંગ બિલ એમજીવીસીએલે ફટકાર્યું છે। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ નવી ધરતી વિસ્તારમાં કાંતિલાલ મકવાણા વોચમેનની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। 70 વર્ષના કાંતિલાલે 2.5-3 મહિના અગાઉ તેમના ઘરે સોલાર સિસ્ટમ લગાવડાવી હતી, જે બાદ 1.5-2 મહિનાથી વીજ બિલ ના આવતા તેઓએ મધ્ય ગુજરાત વીજ લિમિટેડ કંપનીના ટાવર પેટા વિભાગીય કચેરીને સંપર્ક કર્યો હતો, જે બાદ કચેરીથી તેમને 16,000નું તોતિંગ વીજ બિલ આપવામાં આવ્યું, જે યોગ્ય નહીં હોવાનું જણાવતા કાંતિલાલે એમજીવીસીએલના કર્મચારીને જાણ કરી હતી, જે બાદ સોલાર સિસ્ટમ લોડ તો થઈ ગયું હતું, પરંતુ કર્મચારી સોલાર મોડ ઓન કરવાનું ભૂલી ગયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું અને પછી સિલસિલો ચાલુ થયો અને વયોવૃદ્ધને કચેરીના ધરમના ધક્કા ખાવાનો છેલ્લા 20 થી 25 દિવસમાં આ કાંતિલાલે ગુજરાત વીજ લિમિટેડ કંપનીની ટાવર પેટા વિભાગીય કચેરીના દાદરા ઘસી નાખ્યા હતા, પરંતુ તેઓને ન્યાય અપાવવાને બદલે કર્મચારીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો હતો। હું નાગરવાડાની અંદર રહું છું, નવી ધરતી સુતરિયા સોસાયટીની અંદર। ફેબ્રુઆરી મીટર સ્માર્ટ પેલું એ નાખ્યું સોલર, તો ફેબ્રુઆરીની 16 તારીખે ચાલુ કર્યું, બરાબર। 16 ફેબ્રુઆરીથી 2 વાર તો પેલા લાઇટ બિલ આવી ગયા, પેલા લોકોના બીજાના। પેલો લાઇટ બિલ વાળો કે તમારું સ્માર્ટ સોલર નાખ્યું છે એટલે લાઇટ બિલ નહીં આવે, કે ડાયરેક્ટ જ આવશે કે તમારું, બરાબર। પણ પછી મેં એપ્રિલ મે ની અંદર તપાસ કરી કે ભાઈ મારે લાઇટ બિલ નહીં આવ્યું, તો પછી અમને કોમ્પ્યુટરમાં જોયું ત્યાં કે તમારું સોલરનું કે અપડેટ જ નહીં થયું કે પછી ડાયરેક્ટ જ એમણે 16,000નું બિલ ફટકારી માર્યું મને। સોલર લગાવ્યા પછી બી 16,000નું બિલ ફટકારી માર્યું। આવા મારી 60-70 વર્ષની ઉંમરની અંદર મેં 16,000 બિલ નહીં ભર્યું, છેલ્લામાં છેલ્લું 8,000 બિલ અત્યાર સુધીનું અંદર, વધારે વધારે। હવે ઘરમાં એક જ એસી છે, પેલા મારા સાહેબના ઘેર 3 એસી છે, તોય કે કાકા મારું 22 યુનિટ નહીં બળતું રોજનું, બરાબર। અહીં ગાડી 5 ધક્કા ખાધા, મેં 5 વાર અરજીઓ આપી, પણ એ કોઈ કાકા થઈ જશે તમારું, કાકા થઈ જશે તમારું। અરે હું પથરા થાય યાર, વાત કરો છો, ખોટી રીતે હેરાન કરો છો તમે। અને 16,000નું બિલ આપ્યું, પછી હું ગયો, મેં તો ખોટું બિલ છે, તો એમણે સુધારીને 7,000 કે તમને માઇનસ કરી આલે। મેં તો 16 માંથી 7 જાય તો 9,000 આવવા જોઈએ, તો ફરી બીજું બિલ આવ્યું 13,000નું। અરે 13,000 તમે લોકો હું યાર બધાને ઉલ્લુ બનાવો છો યાર, કઈક સારી રીતે તો જવાબ આલો યાર। બિલકુલ વર્તન નું તો પેલા મણિભાઈ ડામોર ખરા ને, નો 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 બિલકુલ નહીં, બિલકુલ નહીં, બિલકુલ। એ કે ઉપર મારી વાત આપણે એ કે ઉપરથી બિલ ફાઇનલ થઈને આવી ગયું, એટલે પણ ઉપરવાળાનું નામ તો બતાય તો હું ઉપરવાળા પાસે જાઉં, એ તમે બતાવવા તૈયાર નહીં। એ બતાવવું જોઈએ તમારે, ભાઈ ઉપરવાળા અમીન સાહેબ છે કે બીજા સાહેબ છે, એનું નામ બતાવે તો અમે એની પાસે જઈએ કે તમારો ઉપરવાળો કોણ છે। તો એ પ્રમાણે પછી વાતચીત થઈ ને અત્યારે પછી તમને બોલાયા, તારે આ લોકોએ થોડો કેસ હાથમાં લીધો। તો સમગ્ર મામલે કાંતિલાલ મકવાણાના પુત્ર સંદીપે TNN ન્યૂઝનો સંપર્ક કર્યો, જે બાદ અમારી ટીમ એમજીવીસીએલની કચેરીએ પહોંચી, જ્યાં ચીફ એન્જિનિયર હાજર ન હોતા ડેપ્યુટી એન્જિનિયર જયમીન સુથારે તપાસ કરી કાંતિલાલને યોગ્ય કાર્યવાહી આપવાની બાંહેધરી આપી હતી અને 24 કલાકમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની પણ તૈયારી બતાવી હતી, જે બાદ સંદીપભાઈ અને તેમના પિતા કાંતિલાલભાઈ મકવાણા એ TNN ન્યૂઝનો આભાર માન્યો હતો। મારા મમ્મી પપ્પા છેલ્લા 15-20 દિવસ થઈ ગયા ધક્કા ખાય છે ભરા તાપની અંદર। હું જાતે ભાઈલાલ હોસ્પિટલમાં જોબ કરું છું, પણ મને રજા નથી મળતી, પણ હું રજા પાડીને આવી પણ કેવી શકું, એટલે મમ્મી પપ્પા મને એવું કહે છે કે તું રજા ના પાડીશ, હું અહીંયા ગાડી જોઈ લઈશ, પણ નિવારણ ન આવતા મેં આજે રજા પાડેલ છે અને TNN ન્યૂઝને હું ખાસ આભાર માનું છું કે તમે આયા અહીંયા ગાડી અને અમારું જે દુઃખ હતું એ તમે પ્રજાને, સમસ્યા એવી હતી કે સોલર પેનલ લગાવ્યા છતાં ફરીથી અમને બિલ એ લોકોએ મોકલ્યું છે 16,000નું, અને 16,000માંથી એ લોકોએ 7,000 માઇનસ કર્યા, તો 7,000 માઇનસ થાય તો 13,000 થવા જોઈએ, એની જગ્યાએ જયારે બીજું ફાઇનલ બિલ આવે છે તો ડાયરેક્ટ 20,000 રૂપિયા લખાઈને આવેલું છે। એટલે ખોટી રીતની આ લોકો દ્વારા ખરાબ છેતરપિંડી થયેલ છે અને એ લોકો 16 ફેબ્રુઆરીએ જ્યારે સોલર લાગ્યું ત્યારથી મે મહિનાની
બીજી કે ત્રીજી તારીખ સુધીનું સોલરનું અપડેટ કરવાનું ભૂલી ગયેલ છે અને એ લોકોએ જાતે સ્વીકારે છે અને હવે હાથ અદ્ધર કરી રહ્યા છે. અને મારા મા બાપ બિચારા 70-75 વર્ષની ઉંમર છે, સિનિયર સિટીઝન છે અને એમની સાથે એક સાહેબ છે. શું નામ પપ્પા એમનું? પેલા ખૂણામાં બેસે છે મણિભાઈ ડામોર કરીને, એ પણ ખૂબ ખરાબ રીતનું ગેરવર્તન કરે છે. અત્યારે અમે લોકો એમને પૂછવા આવેલા તો એમણે ખરાબ રીતનું મોઢું ફેરવી લીધું. ખરાબ રીતનું એક પ્રકારનું બિહેવિયર કહેવાય એને, કે જે તમે વાત કરો છો ને તમારું સાંભળતા નથી. આ એક પ્રકારનું બહુ આપણી જોવા જઈએ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય, કારણ કે અહીંયા આગળ કેટલાય લોકો આ રીતના ધક્કા ખાતા હોય છે અને હજુ પણ અમારો કોઈ જવાબ આવ્યો નથી. પણ TNN ન્યૂઝ દ્વારા, દીપકભાઈ દ્વારા, જે પણ ન્યૂઝ ચેનલ દ્વારા જે આવ્યા અને જે અમારી અમને હેલ્પ કરી, એમના દ્વારા સાહેબો અત્યારે ટેન્શનમાં આવી ગયા છે, ગભરાઈ ગયા છે કે હવે તો કંઈક રિયલીમાં કંઈક કરવું પડશે. અને અમને આશા છે કે હવે અમને ચોખ્ખી પાણી જેવો અમને જવાબ સાચો મળશે અને જે ભરવાપાત્ર બિલ હશે એ જ અમને ભરવાપાત્ર કહેવામાં આવશે, એવી અમને જાણ કરી છે સાહેબે. અને TNN ન્યૂઝને ખૂબ આભાર માનું છું કે તમે અત્યારે ભરી ગરમીની અંદર તમે અત્યારે અમારું સાંભળવા માટે આવ્યા. અને દીપક શ્રી આયરેનો પણ આભાર માનું છું, રાજેશભાઈ શ્રી આયરેનો પણ આભાર માનું છું કે અહીંયા ભરી ગરમીની અંદર, આવી ભરી ગરમીમાં અમારા મા બાપનું મારું અહીંયા GEB ઓફિસે સાંભળવા માટે જે આવ્યા અને તમારા આવવાના કારણે અહીંયા આગળ તરત સાહેબો બધા દોડતા થઈ ગયા, તે બદલ તમારો આભાર છે.